દેશ વિદેશમાં લોકડાયરા દિવસે ને દિવસે આકર્ષણ વધતું જાય છે, જેને કારણે નાના મોટા પ્રસંગમાં લગભગ લોકો નાના મોટા કલાકારોને બોલાવીને લોકડાયરાનું આયોજન કરતા થયા છે। જામનગરમાં પણ ધનજીભાઈ કછટિયા પરિવાર દ્વારા જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીના લોકડાયરાનું તારીખ 5મી નવેમ્બરને બુધવારે રાત્રે 10 કલાકે આયોજન કર્યું છે। આ લોકડાયરો રણજીતસાગર રોડ પર નદીના સામા કાંઠે કુબેર પાર્ક 1-2ની બાજુમાં દામાનારાયણની વાડીમાં રાખવામાં આવ્યો છે। આ ભવ્ય લોકડાયરામાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી ઉપરાંત ગોપાલ સાધુ અને કમો કોઠારિયા ઉપસ્થિત રહેશે। આ લોક ડાયરાનું લાઈવ પ્રસારણ જીટીપીએલ જામનગર કેબલની ચેનલ નંબર 982 પર બુધવારે રાત્રે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવશે। આ લોક ડાયરામાં ઉપસ્થિત રહેવા યજમાન ધનજીભાઈ કછટિયા તથા કછટિયા પરિવારના ભાણેજ અને જાણીતા ડેવલપર સુમિતભાઈ પરમાર દ્વારા જામનગર જિલ્લાની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ રાજભા ગઢવીના લોક ડાયરાની સૌપ્રથમ 30 ઓક્ટોબરે જાહેરાત કરવામાં આવી હતી। ત્યારબાદ કમોસમી વરસાદને કારણે 3જી નવેમ્બર જાહેર થઈ હતી। ત્યારબાદ પણ કમોસમી વરસાદ વધુ પડતા હવે તારીખ 5 નવેમ્બરે રાજભા ગઢવીનો આ લોક ડાયરો યોજાશે તેમ લોક ડાયરાના યજમાન ધનજીભાઈ તથા ભાણેજ સુમિતભાઈ પરમારે જણાવ્યું છે। આજે સાંજે લોક ડાયરાના યજમાન ધનજીભાઈ કછટિયાએ જણાવ્યું હતું કે રાજભા ગઢવીના લોક ડાયરાનું અમારા પરિવારે ભવ્ય આયોજન કર્યું છે। તારીખ 5 નવેમ્બરને કારતક મહિનાની પૂનમના શુભ દિવસે આયોજન કરવામાં આવ્યું છે। રાજભા ગઢવી સાથે ગોપાલ સાધુ અને કીર્તિદાન ગઢવીનો લાડલો કમો કોઠારિયા ખાસ ઉપસ્થિત રહેશે। આ લોક ડાયરો તારીખ 5 નવેમ્બરને રાત્રિના 10 કલાકે શરૂ થશે અને વહેલી સવાર સુધી આ લોક ડાયરાની રંગત રાજભા ગઢવી સહિતના કલાકારો જમાવશે। આ લોક ડાયરામાં ઉપસ્થિત રહેવા જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી ધનજીભાઈ કછટિયા અને ભાણેજ સુમિતભાઈ પરમારે જાહેર જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે। ચાલો સાંભળીએ ધનજીભાઈના સ્વમુખેથી લોક ડાયરાનું ભાવભર્યું નિમંત્રણ। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જામનગરના જાણીતા એવા ડેવલપર્સ એવા સુમિતભાઈ પરમારની ઓફિસ આવ્યા છે। રાજ કન્સ્ટ્રક્શન કંપની ચલાવે છે અને ખાસ કરીને મળતાવડા સ્વભાવ છે એટલે આપણને વારંવાર આવવાની ઈચ્છા થાય। અને ખાસ કરીને એમના જે મામા એ એક ભાગવત કથાનું તો આયોજન કર્યું હતું અને એ જ પીરિયડમાં કમોસમી વરસાદ હતો, જેને કારણે ભાગવત કથા તો પૂર્ણાવતિ થઈ ગઈ, પણ એક લોક ડાયરાનું પણ એ સમયગાળામાં આયોજન કરવામાં આવ્યું હતું અને 28 તારીખે આ આયોજન હતું, પરંતુ કમોસમી વરસાદ જે પ્રમાણે અહીંયા વરસી રહ્યો હતો એને કારણે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે। હવે તારીખ 5 નવેમ્બરે આ વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે કે આ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં કલાકાર તરીકે રાજભા ગઢવી કે જે દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કલાકાર છે અને એની ભેગા જે કીર્તિદાન ગઢવીના જે લાડલા કહેવાય એવા સૌરાષ્ટ્ર ગુજરાતમાં એ પણ પ્રખ્યાત થયા છે, એવા એ સેલિબ્રિટી થઈ ગયા છે, એવા કમાભાઈની પણ હાજરી રહેશે। અને આ રીતે રાત્રે 10 વાગે આ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। તો આપણી સાથે જે એના જે યજમાન છે એવા ધનજીભાઈ આપણી સાથે જોડાયેલા છે, કછટિયા પરિવાર છે એ આ રીતે જોડાયેલ છે। એને પણ એક હરખ છે કે જામનગરની જાહેર જનતાને મારે આમંત્રણ આપવું છે, લોક ડાયરાનો લાહવો લઈ એવો એનો બેસ્ટ પ્રયત્ન છે। તો મને આજે આમંત્રણ કરવામાં આવ્યું હતું કે ભાઈ મારે પણ આ રીતે જીટીપીએલના માધ્યમથી આમંત્રણ દેવું છે। તો આપણી સાથે ધનજીભાઈ જોડાયેલા છે, આપણે એમને પૂછશું। આમ બ્રાસપાટ ઉદ્યોગ ક્ષેત્રે જોડાયેલા છે, એટલે ઉદ્યોગપતિ છે, પણ એક જાહેર જીવનમાં ભારતીય જનતા પાર્ટીમાં પણ એની એક સારી ગણના થાય છે, એની નોંધ લેવાય છે। બક્ષીપોચ મોહનલાલના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂકેલા છે। તો આપણી સાથે ધનજીભાઈ જોડાયેલા છે, આપણે એમને પૂછશું ધનજીભાઈ જે પ્રમાણે લોક ડાયરાનું તમે આયોજન કર્યું છે, શું એમાં વ્યવસ્થા કરવામાં આવી છે, ખાસ કરીને કયા કયા કલાકારો આ લોક ડાયરામાં ઉપસ્થિત રહેવાના છે? એમાં અમારે જે કછટિયા પરિવાર દ્વારા જે લોક ડાયરાનું આયોજન છે તેમાં અમે રાજભા ગઢવી, પછી એની સાથે ગોપાલભાઈ સાધુ છે, એની સાથે લોકલાડીલા અમારા આપણે કમાભાઈ આપણે જે કંઈ છીએ એ આપણે કીર્તિદાનના ખાસ લાડલા એવા કમાભાઈ કોઠારિયાને અમે આમંત્રણ આપેલું છે ને એ આપણે 5 નવેમ્બરના રોજ અમારા નિવાસસ્થાન જે અમે કછટિયા પરિવારનું નિવાસસ્થાન છે ત્યાં અમે ભાગવત સપ્તાહ હતું ત્યાં અમારે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું છે। એમાં ત્યાં રાત્રિના 10 વાગે એમાં આપણે તમામ જામનગરની જનતાને પધારવા માટે હાર્દિક આમંત્રણ આપીએ છીએ। એ સિવાય તમામ મારા મિત્રો મંડળ છે જે આના માધ્યમથી જીટીપીએલના માધ્યમથી અમે એને આમંત્રણ આપીએ છીએ, કારણ કે જનતામાં અમે રૂબરૂ નહીં ભૂકી શકીએ, એના માટે અમે ત્યાં જીટીપીએલમાં અમે એનું એક ઇન્ટરવ્યૂ નાનું એક ઇન્ટરવ્યૂ આપીએ છીએ કે એ અમને બધું અમારા ત્યાં આંગણે બધા પધારો એવું અમે ખાસ કરીને અમારું ભાવભર્યું આમંત્રણ છે। તમે લોક ડાયરો માણવા માટે પધારો એવું ખાસ અમારું આમંત્રણ છે। લોક ડાયરાનું આયોજન તો કર્યું છે, પણ લોક ડાયરા પ્રત્યે તમારી રુચિ કેમ જાગે છે? હા, એના રુચિ તો એવું છે કે અમારે પહેલાંથી એવું હતું કે આપણે એક હનુમાન દાદાનું 150 વર્ષ પહેલાંનું એક નાનું એવું મંદિર હતું, એના માટે અમે પહેલાંથી અમે એવું હતું કે અમારે એક લોક ડાયરા ભાગવત સપ્તાહમાં કરી તો એમની સાથે લોક ડાયરો કરી કે એમાં આપણે એનો જીર્ણોદ્ધાર માટે ખાસ કરીને અમે એક લોક ડાયરાનું આયોજન કરેલું છે અમારા પરિવાર દ્વારા। ને અમારે ખાસ કરીને અમારા જે આજુબાજુમાં મિત્રો મંડળ એ લોકોએ કીધું તમે કે આ બધું આયોજન કરો તો અમે સાથ સહકાર આપશું। બીજું કે ખાસ કરીને અમારા રાજ કન્સ્ટ્રક્શનના બંને ભાઈઓ
સુમિતભાઈ ને નીતિનભાઈ એ અમને ખાસ બહુ જ પ્રોત્સાહન આપે છે. કરીને લોક ડાયરાની અંદર જોયું છે મેં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે, તો એ માહિતી બધી વ્યવસ્થા કરી છે આપણે. હા, અમે અંદાજે તો હજારો નહીં પણ કદાચ એથી વિશેષ માણસો સમાઈ શકે એવી વ્યવસ્થા અમે કરી છે. રાત્રિને કદાચ પાણીની સુવિધા હશે, ચાની સુવિધા હશે ને આવવા જવા માટે અમે સિક્યુરિટી રાખી હશે. ત્યાં આવવા માટે લોકેશનનો અમે એનું એક મૂકશું આમાં કે તમારે આરામથી ત્યાં આવી શકાય. ખાસ કરીને જેનું એડ્રેસ છે લોક ડાયરાનું એ શું છે લોકોને સમજાવો છે. હા, એના માટે મારું એડ્રેસ છે રણજીત સાગર રોડ, કીર્તિપાન 80 ફૂટ રોડ, નદીના સામા કાંઠે, કુબેર 1-2ની બાજુમાં, દામાનાની વાડી, સીધો સીસી રોડ ઠેઠ સુધી અમારે જ્યાં છે ને સ્થળ ત્યાં સુધી સીસી રોડ છે. ત્યાંથી તમને સિક્યુરિટી તમને બધી જગ્યાએ તમને ગાઈડ કરશે કે આ જગ્યાએ તમે જાઓ. ખાસ કરીને ધારો કે લોકો અત્યારે 4 વ્હીલ ને 2 વ્હીલ લઈને આવતા હોય, વાહનોની વાત કરીએ તો વાહનોની પણ પાર્કિંગની વ્યવસ્થા છે. હા, એના માટે પાર્કિંગ વ્યવસ્થા અમે બહુ સારી એવી કરી છે. 3 અલગ અલગ જગ્યાએ અમે એના પોઈન્ટ બનાવ્યા છે ને તમને બધી જગ્યાએ પાર્કિંગ ઠેઠ સુધી પૂગવા માટે તમને જગ્યા મળશે ને પાર્કિંગની સગવડ બહુ સારી એ સુવિધા અમે બનાવી છે. ટુ વ્હીલરની અલગ છે ને 4 વ્હીલની અલગ છે ને તમને બધી જગ્યાએ તમે એકવાર અંદર એન્ટ્રી થઈ જશો તો તમારે ફરી ગમે ત્યારે ગાડી કાઢવી હશે તો નીકળી શકશે. કાર્યક્રમ તો લગભગ હું માનું તો 10 વાગે શરૂ થશે, વહેલી સવાર સુધી ચાલે એવો કાર્યક્રમ હોય છે આપણો રાજબા ગઢવીનો. હા, એ તો એવું છે, ડાયરો એવો બધો છે, એ લોકો રંગત એવી જમાવી દેશે. આપણે સવારે 5 વાગ્યા સુધી ઉઠવાની મરજી નહીં થઈ શકે એવું હશે, કારણ કે આપણે ઘણા એના કાર્યક્રમમાં જોયા છે. પણ અમે એવું રાખ્યું, ઈચ્છા છે કે તમે સવાર સુધી તમે બધા નિહાળી શકશો. ખાસ કરીને ધારો કે જીટીપીએલને જે કેબલ નેટવર્ક છે એમાં પણ તમે લાઈવ પ્રસારણ કરવાના છો. હાજી, અમારે જીટીપીએલ છે એમાં પ્રસારણ કરવાના છે. પછી એક અમારે જે વિડીયોગ્રાફી માટેની જે છે જલારામ ચેનલ છે આખી, એનું આપણે આમાં તમને મેન્શન કરાવી દઈશું. એમાં લાઈવ થવાનું છે ને જીટીપીએલમાં તો ખાસ થવાનું છે. ફરી એક આમંત્રણ આપી દે, લોકોને એમ લાગે કે ધનજીભાઈ આપણને પોતા જે યજમાન છે એમણે આપણને આમંત્રણ આપ્યું છે. હવે અમારો કચ્છટિયા પરિવાર પછી હું ધનજીભાઈ નાનજીભાઈ કચ્છટિયા મુખ્ય યજમાનના પરિવારના એક સભ્ય છું ને અમે કચ્છટિયા પરિવાર દ્વારા અમે તમામ જામનગરની જનતાને, આજુબાજુના વિસ્તારોને, ગામડામાં છે તે તમામને, જામનગર જિલ્લાને લ્યો એટલે તમામને અમે આમંત્રણ આપીએ. ભાવભર્યું આમંત્રણ છે. અમારા નિવાસસ્થાને પધારો. અમારા જે કાર્યક્રમ છે ડાયરો એમાં તમે પધારો ખાસ કરીને. આ રીતે જોયું કે આ ધનજીભાઈ કચ્છટિયા હતા અને ખાસ કરીને ઉદ્યોગપતિ છે અને ખાસ કરીને જાહેર જીવનમાં રહેલા વ્યક્તિ છે, એટલે દરેક પ્રત્યે લાગણી પણ હોય. અને ખાસ કરીને લોક ડાયરો જે કરે છે એના યજમાન તો છે જ, પણ રાજબા ગઢવી સાથે પણ એક નજીકનો નાતો ધરાવે છે, એનો પણ એનો સાથે ભાવ જોડાયેલો હોય. એટલે લગભગ આ કાર્યક્રમ સફળ થાય. પ્રસંગ એવા હોય છે કે આ માણસો અહીંયા પ્રસંગ સફળ થાય છે, એટલે એટલા માટે આપણે આમંત્રણ કર્યા છે. અને ખાસ કરીને જે પ્રમાણેનું ભાવભર્યું આમંત્રણ છે એ આમંત્રણનો સ્વીકાર કરી જીટીપીએલ જામનગર ન્યૂઝ પણ આપને અનુરોધ કરે છે કે આ રાજબા ગઢવીના કાર્યક્રમનો લાભ લેવો.